કેમ છો મિત્રો? મજામાં? હવે ગામની અંદર આ સત્ય ઘટના વાત કરું છું. જે વાત બોલું છું એ સત્ય ઘટના છે. એક ભાઈએ કીધેલી વાત છે. આ ખેતારું મને દુઃખ થયું. કારું આડિયો વિડીયોના માધ્યમથી જણાવવું પડે. કારણ કે ભાઈ મને નોમ દેવાય ના પડે કે આ નોમ ના દેતા. કીધું કશું વાંધો નહીં, પણ વાત તો કરું. ભાઈ એની અંદર એવું છે કે ગામની અંદર ત્રણે ભાઈ હતા. ત્રણે ભાઈઓનો બહુ ભાવ, પ્રેમ ભાવ, બહુ જબરજસ્ત પ્રેમ ભાવ. એમ એકબીજાને પૂછીને ખોય ને બધા જોડી જવાનું. મોટા ભાઈને બે પહેલાં બીજાના મારી બે ભાઈ હતા ને, બે ભાઈઓ પરણાવી દીધા. આપણો જાણો ભાઈ તો એને થોડી પછી પરણાયો. મોટા ભાઈના છોકરો અને જાણાભાઈના છોકરો બધો બહુ મોટો થઈ ગયો. જાણાભાઈના છોકરો થોડો જાણો હતો. હવે હું થયું કે આ લોકો એવું કર્યું કે આપણે વધુ એમ કે વિકાસ કરવા માટે આપણે થોડા બહાર મોકલી. તે લોકોએ મહેનત કરીને જે મોટા ભાઈના છોકરો પહેલાં મોકલ્યો, પછી જે બીજા નંબરનો ભાઈ હતો એનો છોકરો મોકલ્યો. આ બધા વિદેશ મોકલી દીધું. કોઈ અમેરિકા જ્યું, કોઈ કેનેડા જ્યું, ને કોઈ ઓસ્ટ્રેલિયા જ્યું, વળી બીજા સિવાય બીજા લંડન, વળી એકદમ વળી લંડન મોકલ્યું. અને પછી એનો જે મોટા ભાઈ એના જણાભાઈ ખરા ને, એને એવું કીધું કે આપણા ભાઈ તું જણાને કે એમ કે તું ચિંતા ના કરતો, તારા છોકરાને એમ કે અમે લઈ જઈશું ને તું તારા તનિયા લઈ જઈશું. તો પેલો જણાભાઈ એટલે ગામવાળા કીધા ભાઈ તું છેતરો નહીં, આ બે મોટા તને છેતરે નહીં. એટલે પેલો કે ના મારા ભાઈ શેર છે, છેતરતા છે કે તું આટલી બધી ક્ષેત્રમાં મજૂરી કરે છે ને એ લોકોએ એમનું કર્યું, પણ તારા હું કાલ નહીં જવું તો. પેલું કે ના એવું ના કરી યાર, મારા ભાઈ છે યાર, એવું થોડું ચાલતું છે, એવું ના કરી. એમ કે મને વિશ્વાસ છે મારા ભાઈ ઉપર. ત્યાં મારાવાળા બે પાસે શું કરી એમના પરિવાર છે ભાઈ, બે મોટા ભાઈને જે બીજા મારો ભાઈ હતો ને એ બધાએ જતા રહ્યા છોકરો માં. જેણો ભાઈ બિચારો ઘેર એકલો રહ્યો, છોકરો જેણો એ ઘેર રહ્યો. હાલની કન્ડિશનમાં એવી છે કે બધા ભાઈ ભૂલી જાય કે મારો ભાઈ જાણો ગામમાં જ જીવે છે. ભાઈ જાણો એના પરિવારથી રહેશે એવું પેલા મોટા બે ભૂલી ગયા. એમના હાલ પૈસા ટકે ચૂકી થઈ ગયા. અને મહેનત બહુ કરેલી જણાવી સૌથી જણાવી તો ખેતરો હરી રાત દાડો મહેનત કરી અને પુષ્કળ કમાતો. અને આ લોકોએ અત્યારે હાલ એમનો છોકરો મોકળો બધું જતું રહ્યું, બધું ભીડવું હતું, સંયુક્ત કુટુંબ હતું, તો અને બિચારા મદદ ના કર્યું જો આ લોકોને. ખરેખર બિચારાની હાલ એવી દશા છે તે અમે શું કહેવું. એ છોકરીને બિચારાને રડી જાય, વાત કરતાં રોવા મોડે છે. ક્યારે મારા ભાઈઓને એમ કે મારા દગો કર્યો. એમ કે મારા લોકોને એમ કે મારા ભાઈ મોટા હતા ને એમને મારા હું જોયું જ નહીં, મારા છોકરા અત્યારે કોઈ લઈ જતા નહીં. આ વાત કરતાં મને દુઃખ થાય છે કે સારું આવું ના કરવું જોઈએ. એમ આવું કરાય જ નહીં યાર. પોતાના મા જાણા ભાઈઓ હોય ને આવું કરાતું છે કોઈ તરી યાર. ટૂંકો મિત્રો આવા સ્વાર્થી ભાઈઓ હોય ને એના કરતાં ના હોય સારા. અને ખરેખર યાર તમારા કોઈના ભાઈ હોય ને તો આવું જોજો યાર. બાકી આવી રીતના બિચારા તડછોડતા ના યાર. કારણ તમારે વિદેશમાં તો પૈસાનો પાળ નહીં યાર. પેલો ઘેર મજૂરી કરે છે, ખેતરમાં જઈને રાત દિવસ એની પત્ની અને આ બાળકો ખેતરમાં કામ કરે છે યાર. એટલે કહેવાનો મતલબ શું છે કે સારું મને વાત કરતાં મારું ગળું પડી ગયું. સારું શું કહેવું આ લોકોને. અને સનાતન સત્ય વાત છે, આ સત્ય ઘટના જ છે. પણ ટૂંક કે આવા સમાજમાં બનાવો બનતા હોય છે. એટલે આવા સ્વાર્થી માણસો કે તમે સુધરાયા ના કે પછી કુદરત ખરી, કુદરત તો છેલ્લે હોય છે જ. કંઈ બધું પૈસેથી સુખ નહીં આવતું. તમે સમજો કે પૈસા થયા એટલે સુખી થઈ ગયા. ના, પૈસાથી સુખ નહીં આવતું ભાઈ. અને અંતે તમારે વળીને ભાઈ પાસે જ આપવું પડશે. એટલે આ બાબતે વિચારજો ને મિત્રો. આ વાત છે તમારે શું કેવું છે તમારા વિચારો જો કરજો. જય હિન્દ, જય ભારત.